ખાશો નહીં ભગવાન ભૂખ્યા તો રહેવાના નથી, પણ તમારે ભૂખડ્યાનો પ્રસંગ જરૂર આવશે. આ જમણ તો બીજા જન્મનો, એટલે બધાને ભગવાનને ભોગ ધરાવીને જ જમવું જોઈએ. પ્રત્યક્ષ આરોપ છે, એ પ્રત્યક્ષ આરોપ છે તમે જોઈ શકશો. તમને હાથ જોઈને ગોનાને પ્રાર્થના છે, એ ગોવર્ધનનાથ મને કોણ જમાડી શકે, તમને કોણ જમાડી શકે? તમે તો જગતે જમાડનારો છો. અમે વ્રજવાસીઓ બહુ પ્રેમથી પવિત્રતાથી તમારી માટે આ સુંદર સામગ્રી બનાવીને લાવ્યા છીએ. અમારી ભાવના છે કે તમે આરોગો અને અમે તેના દર્શન કરીએ. પ્રત્યક્ષ પ્રગટ થઈને તમે આરોગો. કન્યાએ ગમત કરી છે. એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું અને બીજા સ્વરૂપે ચતુર્ભુજના સ્વરૂપે ગિરિરાજના શિખર ઉપર ગોળનાથ પ્રગટ થાય છે. કન્યા પોતે જ પોતાને પગે લાગે છે. કન્યા કે બાબા આ મારા સાક્ષાત પરમાત્મા છે. હું તમને નહોતો કહેતો કે મારા ઠાકોરના આધિદૈનિક સ્વરૂપ 4 હાથો છે. બધા ઠાકોરને વંદન કરીને કહે છે, હે ગોળનાથ તમે આરોગો. અને ગોળનાથજીને શિખર પર પ્રગટ થયેલા જોયા અને સામગ્રી તરડી મોટી. ઠાકોરજીએ શિખર ઉપરથી હાથ લંબાવીને એક એક છાબડી ઉઠાવીને સામગ્રી ખાવા લાગે છે. ગોળ આશ્ચર્ય બધાને દર્શન કરાવે. ભગવાન આવે છે, બધા આશ્ચર્ય રાજી થાય છે. એ તો ખા રહે અને બધા કન્યાના ઠાકોર જીતી સામગ્રી આરોગ્ય જોઈને બધા અરે આ તો બધું ખાઈ જતો, અમારા માટે રાખશે કે નહીં? હવે એમ કે આ તો બધું ખાઈ જતો, અમારા માટે રાખશે કે નહીં? પ્રસાદ તમે કે તમે ગભરાશો, ભગવાન જેટલું આવે છે એટલું ડબલ તમને આપશે. હવે તમે ભગવાનનો આપણે થાળ કરીએ, ભગવાન આરોગ્ય બેસી જાય. હા, હું તો ઉઠી હતી હલબેલ. હા, એ જ. હા, જલ છે. નંદાજી ના લાલા આવો, નંદજી ના લાલા આવો, જશોદા ના જાયા આવો, જશોદા ના જાયા. મેં તો થાળી બનાવી ભલી ભાતની, હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. તારા સોના કેરા પાટ પીરસ્યા કંચન તેરા થાળ, તમને મુશ્કેલી નહીં બાંધો કોઈ વાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. ગરી મોહન થાળ, લાડુ ચૂરમાનો નહીં પાન વરગારી બનાવી ભલી ભાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. પરવર ફ્લાવરનું છે શાક, સુરણ બટાકાનું શાક, ગુદર ભાજી રે બનાવી ભલી ભાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. ભજીયા વાના તાણા સાત, પાપડ બનાવી ગોપાલ, મેં તો ચટણી બનાવી આલુ દાખલી. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. કીધો કમોદ કેરો ભાત સાથે છૂટી વાળની દાળ, મેં તો કઢી રે બનાવી તાજા દહીંની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. ભરી જમના જારી સાત, તમે ધોજો મોઢું હાથ, સાથે આપુરે શામળિયા બીડો પાનનો. હું તો ઉઠી અલબેલા અડધી રાતની. મારા રુદન કમળના કરજો કાયમ મુકામ, મારી મંજૂર કરજો અરજી આ વાતની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. આવો નંદજી ના લાલા, આવો યશોદા ના લાલા, મેં તો થાળી બનાવી હાથની. હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની. હું તો ઉઠી તી
જય આગલા દિવસે બતાવ્યું ડોક્ટરને કે ડાયાબિટીસ છે એવું બધું જે ડોક્ટરે ઓપરેટ કર્યું એ ભડકી ગયું પછી તે તું શું ચેક કરે છે